જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કિષ્કિંધાકાંડની મુખ્ય ચોપાઈઓ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કિષ્કિંધાકાંડ એ રામચરિતમાનસનો ચોથો ભાગ છે। આ કાંડનું મુખ્ય મહાત્મ્ય એ છે કે તે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત અને સુગ્રીવ સાથેની મિત્રતાની પવિત્ર કથાનું વર્ણન કરે છે। શાસ્ત્રો અનુસાર આ કાંડનો પાઠ કરવાથી જીવનમાં સાચા અને વિશ્વાસુ મિત્રોની પ્રાપ્તિ થાય છે અને ભક્તિમાં આવતા સંશય અને ભ્રમ દૂર થાય છે। આ કાંડ વાંચવાથી અજ્ઞાન અને અહંકાર દૂર થાય છે અને હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ દ્રઢ બને છે। જેમ ભગવાન રામે સુગ્રીવને તેમનું રાજ્ય પાછું અપાવ્યું હતું, એમ આ કાંડના પઠનથી જીવનના તમામ કષ્ટો અને અવરોધો દૂર થાય છે। આ કાંડમાં આવતી ચોપાઈઓ અને દોહા માનવ મનના ભ્રમને એ રીતે દૂર કરે છે જેમ સદગુરુની કૃપાથી સંશય નષ્ટ થઈ જાય છે। રામચરિતમાનસના 7 કાંડમાંથી કિષ્કિંધાકાંડ એ સૌથી નાનો કાંડ છે અને આમાં ચોપાઈ અને દોહાની સંખ્યાઓ પણ અન્ય કાંડ કરતાં ખૂબ જ ઓછી છે। કિષ્કિંધાકાંડનો દોહા નંબર 29 અને તેની આસપાસના પ્રસંગો ખૂબ જ પ્રખ્યાત અને મહત્વપૂર્ણ છે। આ દોહામાં જામવંતજી જ્યારે હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવે છે ત્યારે વાનરરાજ બલિના સમયનો એક અદ્ભુત કિસ્સો વર્ણવવામાં આવ્યો છે। આ વાર્તા સાંભળ્યા પછી જ હનુમાનજીને સમજાય છે કે જો જામવંતજી પ્રભુના વામન સ્વરૂપની 7 પરિક્રમા કરી શકતા હોય તો રામકાજ માટે સમુદ્ર પાર કરવો તે કોઈ મોટી વાત થોડી છે। આ પ્રસંગ દર્શાવે છે કે જામવંતજી એક સમયે કેટલા શક્તિશાળી અને વેગવંત હતા અને કિષ્કિંધાકાંડના આ દોહાની સમાપ્તિ પછી જ રામચરિતમાનસનો મુખ્ય અને લોકપ્રિય ભાગ એટલે કે સુંદરકાંડની શરૂઆત થાય છે। તો હવે આપણે સાંભળીએ કિષ્કિંધાકાંડની ચોપાઈ। દોહો નંબર 29। બલિ બાંધત પ્રભુ બાઢેહુ સૌ તનુ બરની ન જાય ઉભય ધરી મહમદિની 7 પ્રદક્ષિત થાય। આનો અર્થ થાય છે બલિને બાંધ્યો ત્યારે પ્રભુ જેટલા વિશાળ થયા તેનું વર્ણન કરવું શક્ય જ નથી। મેં ઘડીનો વિલંબ કર્યા વગર તેમની 7 પ્રદક્ષિણા ફરી લીધી છે। અંગત કહી જાઓ મેં પારા જીયમ સંશય કछु ફિરતી બારા જામવત કહ તુમ સબ લાયક પઠહી કેમી સભી કરનાયક। અંગત બોલે છે, હું પેલે પાર જવા શક્તિમાન છું, પણ મને પાછો ફરી શકું કે કેમ તે અંગે શંકા છે। જામવને કહ્યું, તમે આ કાર્ય માટે સર્વથા યોગ્ય છો, પણ સર્વેના નેતા પણ છો, તમને કેમ મોકલી શકાય। કહી રીછપતિ શુનો હનુમાના કાચ ઉપસાદી રહ્યું બલવાના પવન તયનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના। રીછપતિ જામવંતજીએ કહ્યું, હે હનુમંત, હે મહાબલી, તમે કેમ મૌન છો? તમે તો પવન પુત્ર છો, બળમાં પણ પવન સમાન છો, ઉપરાંત બુદ્ધિ વિવેક અને જ્ઞાનના ભંડાર પણ છો। કવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી રામ કાજ લગી તવ અવતારા સુનતહી ભયું પરબતાકારા। હે તાત, આ સંસારમાં એવું કયું કામ છે જે તમારાથી ન થઈ શકે? રામ કાર્ય માટે જ તો તમારો જન્મ થયો છે। જામવંતજીના આ શબ્દો હનુમાનજીના કાને પડતા જ તેઓ વિશાળ પર્વત જેવા થયા। કનક બરન તન તેજ બિરાજા માનુ અપર ગિરહન કર રાજા સિંહનાદ કરી બારહી બારા લીલહી ના કૌ જલનિધિ ખારા। સુવર્ણ સમાન તેમનો રંગ તેજની આભા શરીર પર ઝળહળે છે, જાણે બીજો પર્વતરાજ સુમેરુ હોય। ભયંકર સિંહનાદ કરતા હનુમાનજી બોલ્યા, હું હળાહળ ખારા સમુદ્રને રમતા રમતા ઓળંગવા શક્તિમાન છું। સહી અસહાય રાવ નહીં મારી આન હું ઈહો ત્રિકૂટ ઉપારી જામવત મેં પૂછો હું તો હે ઉચિત શિખાવનું દીજહું મોહી। હે જામવંતજી, હું રાવણને તેના સાથીઓ સાથે મારી ત્રિકૂટ પર્વતની જળમૂળથી ઉખેડી અહીં લાવી શકું તેમ છું।
इतना करहु तात तुम चाही सीत ही देखी कहू सुधी आई तब निज भुज बल रजीवनेना कौतुक लांगी संग कपिसेना। જામવંત બોલ્યા, હે તાત, શ્રીરામનો આદેશ છે કે તમે માત્ર સીતાની ખબર લઈ આવો. પછી કમળનયન શ્રીરામ માત્ર રમત માટે વાનરોને સાથે લઈ જશે. શ્રીરામ પોતાના બાહુબળથી રાક્ષસોનો સંહાર કરી સીતાને લઈ આવશે. છંદ कपिसेन संग संधारी निशिचर रामो सित ही आनी है त्रैलोक पावन सुजसु शुर मुनि नारदादी बखान नहीं है जो सुनत गावत कहत समूझत परम पद नर पावई रघुबीर पद पाथो ज मधुकर दास तुलसी गावई। श्री राम वानरोनी सेना સાથે લંકામાં જઈ રાક્ષસોનો સંહાર કરી સીતાને લઈ આવશે. ત્યારે મનને પવિત્ર કરનારા આ સુંદર યશનું દેવતાઓ તથા નારદજી ગુણગાન કરશે, જેનું શ્રવણ ચરણ કમળોનો મધુકર તુલસીદાસે ગાયું છે. ભવ ભેષજ રઘુનાથ જશુ સુની હે જે નર અરુનારી तिन्ह कर सकल मनोरथ सिद्धि करही त्रिशिरारी। ભવરૂપી રોગની અચૂક દવા છે રઘુનાથનો યશ, રઘુનાથની યશ ગાથા. જે સ્ત્રી પુરુષ સાંભળશે તેમના સઘળા મનોરથ ત્રિશિરના શત્રુ શ્રીરામજી પૂર્ણ કરશે. નીલોત્પલ તન શ્યામ કામ કોટી શોભા અધિકા શૂન્યતા સુગુણ ગ્રામ જાસુ નામ અધખગ બધિક. નીલકમળ સમાન દેહવાળા કોટી કામદેવથી પણ અધિક શોભાયમાન પાપરૂપી પક્ષીના શિકાર માટે શકેરી સમાન છે તેવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામના ગુણોને અવશ્ય સાંભળવા જોઈએ. તો મિત્રો, આ હતી કિષ્કિંધા કાંડની અમુક મુખ્ય ચોપાઈઓ, જેનો નિત્ય પાઠ કરવાથી ભગવાન શ્રીરામ અને હનુમાનજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.